હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ વિચલન વિશે વાત કરી હતી. આજે આપણે પ્રમાણિત વિચલન વિશે વાત કરવાની છે, જે પ્રસારનું એક માપ છે. હવે સૌપ્રથમ આપણે પ્રમાણિત વિચલન એટલે શું એ સમજી લઈએ. તો કે પ્રમાણિત વિચલન એટલે શું? તો કે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ઘન વર્ગમૂળ એટલે કે પ્રમાણિત વિચલન. હવે તમે સરેરાશ વિચલન, તમને તો ખ્યાલ જ છે કે સરેરાશ વિચલન શું છે. એમાં શું લેતા હતા આપણે? મધ્યકમાંથી બધી સંખ્યા આપેલી હોય એમાંથી આપણે મધ્યક બાદ કરીને પછી શું કરતા હતા? તેનો માનાંક કરતા હતા. અને અહીંયા શું કરવાનું છે? તો કે જે મધ્યક આપણે લઈએ છીએ એમ જ કરવાનો છે. બધી સંખ્યામાંથી મધ્યક બાદ કરીને અને પછી એનું શું કરવાનું છે? વર્ગમૂળ કરવાનું છે. એટલે એને શું કહેવાશે? તો કે પ્રમાણિત વિચલન કહેવાય છે. પ્રમાણિત વિચલન કેવું માપ છે? તો કે નિરપેક્ષ માપ છે. તો એનું સાપેક્ષ માપ કયું થાય? તો કે પ્રમાણિત વિચલનાંક. હવે પ્રમાણિત વિચલનાંક અહીંયા કેવી રીતે મળશે? તો કે તમને જે પ્રમાણિત વિચલન મળ્યું હોય તેને મધ્યક વડે ભાગવામાં આવે તો તમને શું મળશે? પ્રમાણિત વિચલનાંક. એટલે કે પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર કયું થશે? તો કે S/(x²). તો આ થઈ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા અને પ્રમાણિત વિચલનાંકની વ્યાખ્યા. અને બધા તમને લોકોને ખબર જ છે કે પ્રમાણિત વિચલનાંક કેવું માપ છે? તો કે સાપેક્ષ માપ છે. ઓકે, તો હવે આપણે એના સૂત્રો જોઈએ કે કઈ દાખલામાં કયા સૂત્ર આપણને ઉપયોગી થશે પ્રમાણિત વિચલનના. અહીંયા અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો લખેલા છે. એમાં બે રીત આપેલી છે તમને, સીધી રીત અને ટૂંકી રીત. તો તમે સરેરાશ વિચલનનું સૂત્ર તમને ખબર જ છે કે સરેરાશ વિચલનનું સૂત્ર શું છે? તો કે x-x²/n. ઓકે, ચલો આ થયું સરેરાશ વિચલનનું સૂત્ર. એની જેવું જ છે પ્રમાણિત વિચલનનું સૂત્ર. તો કે પ્રમાણિત વિચલનના સૂત્રમાં તમને રકમ આપેલી હોય એના પરથી તમે કઈ રીત તમને યોગ્ય લાગે છે એ રીતે તમે દાખલો ગણી શકો. સૌથી પહેલી કઈ રીત છે? સીધી રીત છે. તો કે એનું સૂત્ર છે σx-x²/n. પણ એ કેવું છે? અંડર રૂટમાં. જે સરેરાશ વિચલનનું સૂત્ર છે એ જ સૂત્ર છે, પણ આ શું થઈ જશે? વર્ગમૂળમાં આવી જશે. એનું બીજું સૂત્ર છે કે σx²/n x²² અને એ પણ કેવું છે? વર્ગમૂળમાં છે. અને ત્રીજી રીત છે એ ટૂંકી રીત છે કે σd²/n σd². ઓકે, હવે તમે આ રીતથી બધી રીતથી પરિચિત છો ત્યાં, અને તમે બીજી કઈ રીતથી કહી શકો? ધારેલા મધ્યકની રીતથી પણ તમે કહી શકો છો. અને આ છે સીધી રીત છે, ટૂંકી રીત છે. અહીંયા x² ની જગ્યાએ ઘણીવાર તમે σx², જેમ અહીંયા આપણે σd/n લઈએ છીએ એવી જ રીતે x² ની જગ્યાએ આપણે આ પણ લખી શકીએ છીએ. હવે તમને દાખલામાં જે રીતે રકમ આપેલી હોય એ રીતના તમારે રીત વાપરવી પડે. હવે આપણે વર્ગીકૃત માહિતી માટેના સૂત્રો જોવાના છે. તો વર્ગીકૃત માહિતીમાં બે રીત આપેલી હશે તમને, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણમાં શું હશે? તો કે અસતત આવૃત્તિ વિતરણમાં તમને વર્ગો આપેલા નહીં હોય અને એમાં આવૃત્તિ પણ આપેલી ન હોય, ખાલી સાદી રીતે તમને માહિતી આપેલી હોય. અને સતત આવૃત્તિ વિતરણમાં તમને વર્ગો આપેલા હોય છે. તો અસતત આવૃત્તિ વિતરણ માટે ત્રણ રીત છે. એના આપણે જે અગાઉ જે રીતે સૂત્રો જોયા એ જ રીતે તમે સરેરાશ વિચલનનું જે સૂત્ર હતું આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે, એ જ રીતે આ પણ સૂત્ર છે કે σf(x-x²²n). પણ એ કેવી રીતે છે? વર્ગમૂળમાં છે. આપણે આની પહેલા અવર્ગીકૃત માહિતી માટેના જેટલા સૂત્રો જોયા છે એ જ રીતના સૂત્રો અસતત આવૃત્તિ વિતરણ માટેના છે. અને જે અસતત આવૃત્તિ વિતરણ માટેના છે એ જ સતત આવૃત્તિ વિતરણ માટેના છે.
અને પછી આવશે પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર, તો કે s ના છેદમાં x બાર, અને ચલનાંકનું સૂત્ર આવશે. આમાં તમને ચલનાંક પણ શોધવાનો કીધો હશે, જે રીતે રકમમાં કીધું હોય એ પ્રમાણે શોધવાનો. ચલનાંક એટલે શું? તો કે s ના છેદમાં x બાર ગુણ્યા 100. આ બંને સૂત્રોમાં ખાસ ભૂલ થાય નહીં, કારણ કે ઘણીવાર ચલનાંકના સૂત્રમાં તમે લોકો ગુણ્યા 100 નથી લેતા. તો એટલું ખાસ યાદ રાખવાનું કે પ્રમાણિત વિચલનાંક કે તો એમાં ગુણ્યા 100 આવે નહીં, અને ચલનાંકના સૂત્રમાં ગુણ્યા 100 આવે. તો આ થયા આપણા વર્ગીકૃત માહિતી માટેના સૂત્રો. હવે આપણે એના દાખલા જોઈએ. આ છે સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 1. આ કેવી માહિતી છે? તો કે અવર્ગીકૃત માહિતી છે. આમાં તમને કીધું છે કે તમારે પ્રમાણિત વિચલન શોધવાનું છે. ઓકે, ચલો તો આપણને શું આપેલું છે? આ એક આપેલું છે, x ની કોલમ આપેલી છે. હવે આપણું સૂત્ર કયું છે? તો કે પ્રમાણિત વિચલનનું સૂત્ર છે તો કે x - x બાર નો સ્ક્વેર છેદમાં n, અને એ કેવું છે? વર્ગમૂળમાં છે. એટલે આપણે સૌપ્રથમ શું શોધવું પડશે? તો કે x બાર શોધવો પડશે. x બાર નું સૂત્ર તો કે સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x એટલે આનો સરવાળો, અને સરવાળો કરવાનો છે. એનો સરવાળો થાય છે 603, એટલે કે 603. અને n કેટલા છે? તો કે આપણે અવલોકનોની સંખ્યા, એટલે n બરાબર 9, એટલે 54 ને 60. x બાર કેટલો મળ્યો આપણને? 67. એટલે અહીંયા શું લખવાનું? તો કે x બાર બરાબર 67. હવે આપણે જેમ સરેરાશ વિચલનમાં કરતા હતા એવી જ રીતે કે x માઇનસ x બાર, એટલે અહીંયા 64 માઇનસ 67, એટલે કે -3 63 માઇનસ 67 માઇનસ 4 72 72 માઇનસ 67 5 65 માઇનસ 67 માઇનસ 2 68 માઇનસ 67, એટલે કે 1 69 માઇનસ 67, એટલે 2 66 માઇનસ 67 માઇનસ 1 67 માઇનસ 67 0 અને 2. હવે એનો સ્ક્વેર કરવાનો, એટલે સ્ક્વેર કરશું એટલે માઇનસ વાળી રકમ શું થઈ જશે? એની મેળે પ્લસ થઈ જશે. વર્ગ કરવાનો છે, એટલે 3 તેરી 9, ચોકે ચોકે 16, પચો પચો 25, 2 દુ 4, 1 1 1, 2 દુ 4, 1 0 અને 2 દુ 4. જો આપણે સરેરાશ વિચલનમાં શું કરતા હતા? આ માનાંકમાં આવતો હતો x માઇનસ x બાર નો સ્ક્વેર, એટલે શું કરતા હતા? ખાલી માઇનસ વાળી રકમ હોય એ આપણે સીધી પ્લસ કરી નાખતા હતા. પણ અહીંયા શું કરવાનું છે? એનો વર્ગ કરવાનો છે. ઓકે, વર્ગ કરવાનો છે, એટલે આનો વર્ગ થઈ જશે. હવે શું કરવાનું? તો કે આનો સરવાળો કરવાનો. ઓકે, એટલે 64 ના છેદમાં n કેટલા છે? તો કે 9 9 સત્તુ 63, એટલે 2.67. એટલે આપણો પ્રમાણિત વિચલન કેટલું આવ્યું? 2.67. ઓકે, આ થયું પ્રમાણિત વિચલન. તો આમાં શું કર્યું? આપણે જેમ સરેરાશ વિચલનમાં કરતા હતા એમ જ કે સૌ પ્રથમ પહેલા x બાર શોધ્યો, એના પરથી આપણે x માઇનસ x બાર ની કોલમ બનાવી, અને પછી એનો સ્ક્વેર કર્યો, અને એનો સરવાળો, અને પછી સૂત્રમાં આપણે કિંમત મૂકી. તો આ થઈ પહેલી રીત. આપણે જે સીધી રીત હતી એ રીતે દાખલો હતો. હવે આપણે કઈ રીતે દાખલો જોઈએ? તો કે ટૂંકી રીતે દાખલો જોઈએ. આપણે જે રીતે સૂત્ર લખ્યા હતા એ રીતે હવે આપણે દાખલા ગણશું.
હવે એની પછીનો દાખલો જોઈએ. તો આપણે જે અગાઉનો દાખલો ગણ્યો એ આપણે સીધી રીતે દાખલો ગણ્યો છે. પહેલું સૂત્ર આપણે કર્યું હતું એમ કે x માઇનસ એક્સ બાર વાળી. આ હવે બીજા સૂત્ર પ્રમાણે કરીએ. આ સીધી રીતનું જ તે બીજું સૂત્ર છે. તો હવે ઈ સૂત્ર કયું છે? તો કે s બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર ના છેદમાં n માઇનસ એક્સ બાર નો વર્ગ, અને ઈ કેવું છે? વર્ગમૂળમાં. તો આની માટે આપણે શેની જરૂર છે? તો કે સિગ્મા એક્સ ની જરૂર છે અને એક્સ બાર ની જરૂર છે. ઓકે, તો અહીંયા શું કરવાનું? સીધું કયું કરી નાખવાનું? સિગ્મા એક્સ સ્ક્વેર કરી નાખવાનું, સીધું ડાયરેક્ટ. એટલે આ 7 7 49, 3 તેરી 9, 11 11 121, 88 64, 90 81. તમને કઈ રીતે રકમ આપેલી છે ઈ પ્રમાણે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો આવે. જો આવી નાની રકમ આપેલી હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો દરેક દાખલામાં. ઓકે, તો પહેલા શું કરશું? તો કે સિગ્મા એક્સ નો સરવાળો અને પછી સિગ્મા એક્સ સ્ક્વેર નો સરવાળો. 9 ને 10 20 ને 28 38. સિગ્મા એક્સ થશે 38 અને સિગ્મા એક્સ સ્ક્વેર 24. ઓકે, સૌ પ્રથમ શું શોધવાનું? તો કે એક્સ બાર એટલે સિગ્મા એક્સ ના છેદમાં n. સિગ્મા એક્સ કેટલા છે? 38. n એટલે કેટલા છે? 5. અહીંયા એક્સ બાર કેટલો મળે છે? તો કે 7.6. ઓકે, હવે શું કરવાનું? તો કે આમાં આપણે કિંમત મૂકીએ. તો સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો છે? તો કે 324. n કેટલા છે? 5. એક્સ બાર કેટલા છે? તો કે 7.6. એટલે અહીંયા એનો વર્ગ કરવાનો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ પડે નહીં. અહીંયા સૂત્ર શું છે કે સિગ્મા એક્સ સ્ક્વેર, એટલે આપણને આ ડાયરેક્ટ સિગ્મા એક્સ સ્ક્વેર મળેલું છે 324, બરાબર. અને અહીંયા એક્સ બાર છે. એક્સ બાર આપણને કેટલા છે? અહીંયા 7.6. હવે આનું સાદું રૂપ આપશું. 324 ભાગ્યા 5 એટલે કે 64.8. આ તમે કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો. 7.6 એટલે 57.76 અને આનું માઇનસ કરીએ તો 7.04 એટલે કે 2.65. એટલે s કેટલો મળ્યો તમને? 2.65. આ કઈ રીત થઈ? તો કે સીધી રીત થઈ. હવે આપણે કઈ રીતે શોધવાનું છે? તો કે ધારેલા મધ્યકની રીતે. આને આ જ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતે પણ કરી શકીએ. તો હવે આપણે ઈ રીત જોઈએ. તો તમને x તો આપેલો જ છે, ટૂંકી રીત કયો, ધારેલા મધ્યકની રીત કયો, બધું સરખું જ છે. ઓકે, x તમને આપેલો છે તો કે 7 3 11 8 અને 9 એટલે કે સિગ્મા x કેટલો છે? 38 છે. હવે આનું આપણું સૂત્ર કયું છે? તો કે s બરાબર સિગ્મા d સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા d ના છેદમાં n નો હોલ સ્ક્વેર. આપણું આ સૂત્ર છે. તો હવે આપણે શું શોધવું પડશે? તો કે આપણે d ની કોલમ શોધવી પડશે. હવે આપણે ટૂંકી રીતથી દાખલો ગણીએ. તો આ આપણી થઈ સૂત્ર છે આપણું ટૂંકી રીતનું. a બરાબર આપણે શું ધારીએ છીએ? 3 ધારીએ છીએ. હવે શું કરવાનું? તો કે d કેવી રીતે મળે? x માઇનસ a. તો કે x એટલે શું થશે? 7. 7 માઇનસ 3 એટલે કે 4. 3 માઇનસ 3 એટલે 0. એટલે એની સામેનું પણ કેવું થઈ જશે? 0. 3 માઇનસ 11 એટલે કે 8. પછી સોરી 11 માઇનસ 3 એટલે 8. x માઇનસ a કરવાનું છે આપણે. પછી 8 માઇનસ 3 એટલે કે 5 અને 9 માઇનસ 3 એટલે કે 6. હવે શું કરીશું આપણે? તો કે સિગ્મા d નો સરવાળો 8 ને 4 12 એટલે સિગ્મા d કેટલો મળ્યો આપણને? 23. હવે શું કરવાનો? d સ્ક્વેર એટલે ચોકે ચોકે 16 0 નો 0 88 64 55 25 છાએ છાએ 36 એટલે કે સિગ્મા d સ્ક્વેર મળશે આપણને
12 141. હવે આપણે શું કરશું, એની કિંમત મૂકશું. સિગ્મા ડી સ્ક્વેર કેટલો મળ્યો? 141. એન કેટલો છે? 5. સિગ્મા ડી કેટલો છે? 23. એન 5 અને એનો સ્ક્વેર. હવે શું કરવાનું છે તો કે આનું સાદું રૂપ આપવાનું છે. 141 ભાગ્યા 5 અને 23 ભાગ્યા સાદું રૂપ આપીએ એટલે આપણને શું મળ્યું તો કે વર્ગમૂળમાં 7.06 એટલે કે 2.65. એટલે એસ કેટલો મળ્યો? 2.65. હવે તમે કઈ રીત કરો, સીધી રીતે કરો કે ટૂંકી રીતે કરો? તમારે બંનેનો આન્સર તો કેવી રીતે કેવો આવે? સરખો જ આવે તમારે. એટલે તમે ગમે એ રીતે દાખલો ગણો પણ તમારો સરખી રીતે જ આન્સર આવે. આ સીધી રીત ક્યારે તમે ઉપયોગમાં લઈ શકો તો કે જ્યારે તમને નાના આંકડા આપેલા હોય ત્યારે તમે આ રીતથી કરી શકો, કારણ કે આમાં વર્ગ કરવાનો હોય એટલે તમે ડાયરેક્ટ સીધી તમે આ રીતથી પણ દાખલા કરી શકો. તમે મોટી રકમ આપેલી હોય એમાં પણ આ રીતથી કરો તો તમારો જવાબ ખોટો આવે નહીં, ઈ જ આવે. અને આ થઈ ટૂંકી રીત. ટૂંકી રીતે તમે જ્યારે તમને બહુ મોટા મોટા આંકડા આપેલા હોય ત્યારે તમે ટૂંકી રીતથી દાખલો ગણો તો ઈ તમારી ગણતરી થોડી સરળ બની જાય, કારણ કે આમાં આપણે ધારેલા મધ્યકની રીતે કરવાનું હોય છે. એટલે બંને રીતે ઈ યાદ રાખવાનું કે તમે ગમે એ રીતથી દાખલો ગણો પણ તમારો જવાબ તો કેવો આવે છે? સરખો જ આવે છે. તમે લોકો બીજા આવા દાખલા લેજો અને ટ્રાય કરજો કે તમારે જવાબ સરખો આવે છે. જો જવાબ સરખો ન આવે તો કાંઈક તમારી ગણતરીમાં ભૂલ હોઈ શકે છે. હવે આપણે દાખલા નંબર એના પછીનો જોઈએ. આ કેવી માહિતી છે તો કે આ તમને વર્ગીકૃત માહિતી આપેલી છે, પણ વર્ગીકૃત માહિતીમાં કેવી માહિતી છે તો કે વર્ગ આપેલા નથી, એટલે કેવી માહિતી છે? અસતત માહિતી છે. હવે આ રીતમાં તમે અસતત માહિતી આપેલી છે, આમાં તમે સીધી રીતે પણ દાખલો ગણી શકો અને ટૂંકી રીતે પણ દાખલો ગણી શકો. તો આપણે સૌપ્રથમ કઈ રીતે દાખલો ગણશું તો કે ટૂંકી રીતે દાખલો ગણશું. તો ટૂંકી રીતમાં આપણે શું થશે? એસ નું સૂત્ર તો કે સિગ્મા એફ ડી સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફ ડી છેદમાં એન નો હોલ સ્ક્વેર અને ઈ કેવું આવશે? અંડરરૂટમાં. અને એક્સ બાર નું સૂત્ર શું થશે તો કે એ પ્લસ સિગ્મા એફ ડી ના છેદમાં એન. તો આમાં સૌપ્રથમ આપણે શું કરવું પડશે તો કે તમને અહીંયા વર્ગ આપેલા, તમને અહીંયા આવૃત્તિ આપેલી છે એટલે શું કરવું પડશે તો કે એન શોધવો પડશે. સૌપ્રથમ એન કેવી રીતે મળશે તો કે આ બધાનો સરવાળો. એન બરાબર કેટલા છે? 50. હવે કઈ કોલમ આવશે તો કે ડી. ડી કેવી રીતે મળે તો કે x માઇનસ એ. એ કયો ધારવાનો તો કે તમે x માંથી ગમે એક ધારી શકો. ધારો કે હું અહીંયા આગળ 20 ધારું છું, બરાબર? એટલે એ બરાબર કેટલો થશે? 20. તો શું કરવાનું છે? x માઇનસ એ કરવાનો છે. એટલે 5 માઇનસ 20 એટલે માઇનસ 15, 10 માઇનસ 20 એટલે માઇનસ 10, 15 માઇનસ 20 માઇનસ 5, 20 માઇનસ 20 એટલે 0, 25 માઇનસ 20 એટલે 5, 30 માઇનસ 20 એટલે 10 અને 35 માઇનસ 20 એટલે કે 15. એટલે કે તમને અહીંયા સિગ્મા ડી કેવો મળશે તો કે માઇનસ માઇનસ નો સરવાળો અને પ્લસ પ્લસ નો સરવાળો. ઓકે, માઇનસ કેટલા છે તો કે 15, 10 અને 15 એટલે કે માઇનસ 30 અને પ્લસ 30 એટલે આ કેવો આવશે? સિગ્મા ડી કેવો આવશે? 0 આવશે. હવે શું કરવાનું છે આપણે તો કે એફ ડી શોધવાનો છે, કારણ કે તો જ આપણને એક્સ બાર મળશે. એટલે એફ અને ડી, એફ અને ડી નો બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળી જશે? સિગ્મા એફ ડી મળી જશે. આ બંનેનો ગુણાકાર 15 દુ 30 માઇનસ 30. જો અહીંયા માઇનસ છે એટલે આ ઉપરનું માઇનસ આવશે. 10 સત્તુ 70
11 પંચા 55, 10 પંચા 50, 10 ચોક 40 અને 15 એકા 15. હવે શું કરવાનું? માઇનસ માઇનસ નો સરવાળો પ્લસ પ્લસ નો સરવાળો, એટલે કે માઇનસ 7 ને 3 10 ને 5 15 વત્તા 5 5 ને 4 9 ને 10 155 માઇનસ છે અને 105 છે એ કેવા છે? પ્લસ છે, એટલે કેટલા થશે? -50. આ એફડી મળ્યો આપણને. કેટલો મળ્યો? -50 મળ્યો. હવે શું કરવાનું? તો કે આ જે એક્સ બાર છે એમાં એ કેટલો છે? તો કે 20. એફડી કેટલો છે? તો કે -50 અને એન કેટલો છે? 50. અહીંયા શું થશે? પ્લસ માઇનસ માઇનસ અને 50 ભાગ્યા 50 એટલે 1, એટલે 20 માઇનસ 1 19. એક્સ બાર કેટલો આવ્યો આપણો? 19 આવ્યો. હવે શું શોધવાનું છે? તો કે આપણે એફડી સ્ક્વેર કરવાનો છે. એફડી કેવી રીતે મળશે? તો ડી એટલે આપણને શું મળશે? એફડી સ્ક્વેર મળશે. એફડી સ્ક્વેર એટલે શું? તો કે એફડી ગુણ્યા ડી. એટલે શું કરવાનું છે? આપણે ડી નો સ્ક્વેર કરવાનો છે, એટલે આપણે ડી સાથે ગુણીએ છીએ. અહીંયા 15 માઇનસ પ્લસ થઈ જશે, એટલે 15 તેરી 45, અહીંયા 755 ગુણ 5 પચો પચો 25, 2 પચો પચો 25, 26 ને 27 એટલે 275, 0 પચો પચો 25, 400 અને 15 15 225, એટલે કે સિગ્મા એફ ડી સ્ક્વેર. આ બધાનો સરવાળો 5 ને 5 10 કેટલા મળ્યા? સિગ્મા એફ ડી સ્ક્વેર 2300. હવે આપણું એસ નું સૂત્ર છે સિગ્મા એફ ડી સ્ક્વેર ના છેદમાં એન માઇનસ સિગ્મા એફ ડી ના છેદમાં એન નો હોલ સ્ક્વેર. પણ એ કેવી રીતે આવશે? તો કે વર્ગમૂળમાં આવશે. સિગ્મા એફ ડી સ્ક્વેર કેટલા છે? 2300 ના છેદમાં એન કેટલા છે? 50. સિગ્મા એફ ડી કેટલા છે? તો કે -50 અને એન કેટલા છે? તો કે 50 એનો સ્ક્વેર. આનું શું? તો કે 46 માઇનસ અહીંયા 1 નો સ્ક્વેર થશે, તો કે 46. અહીંયા માઇનસ નો ગમે એનો સ્ક્વેર થાય તો એ શું થઈ જાય? પ્લસ જ હોય, એટલે 46 માઇનસ 1 એટલે કે 45. એટલે એસ આપણને મળશે 0.71. હવે શું કરવાનું છે? આપણે પ્રમાણિત વિચલનાંક પણ શોધવાનો છે. પ્રમાણિત વિચલનાંક એટલે શું? તો કે એસ ના છેદમાં એક્સ બાર. તો કે એસ કેટલો છે? 6.71. એક્સ બાર કેટલો છે? 19, 0.35. એટલે પ્રમાણિત વિચલનાંક કેટલો મળે છે? 0.35. તો આ થઈ કઈ છે? ટૂંકી રીત છે. હવે તમે આ જ દાખલો સીધી રીતે પણ ગણી શકો. તો હવે આપણે આ જ દાખલો હવે સીધી રીતે ગણીએ. તો પહેલા આ રીત સમજી લઈએ. તો પહેલા આપણું શું કરવાનું છે? તો કે આપણને રકમમાં એક્સ અને એફ આપેલા છે. શું કર્યું છે? એફ નો સરવાળો એટલે શું થશે? આપણો એન. એની પછી આપણે શું શોધવાનું છે? તો કે ટૂંકી રીતે આપણે આ દાખલો ગણીએ છીએ. એટલે ટૂંકી રીતનું સૂત્ર કયું છે? તો કે સિગ્મા એફ ડી સ્ક્વેર ના છેદમાં એન માઇનસ સિગ્મા એફ ડી ના છેદમાં એન નો હોલ સ્ક્વેર છે. અને એ કેવું છે? આખું વર્ગમૂળમાં છે. તો સૌ પ્રથમ આપણે શેની જરૂર પડશે? તો કે એફ ડી ની જરૂર પડશે. એની માટે આપણે ડી શોધ્યો. ડી કેવી રીતે શોધ્યો? તો કે એક્સ માઇનસ એ. એક્સ એટલે શું? તો કે આ એક્સ આ જે કોલમ થશે ઈ, અને એ આપણે એક્સ માંથી ગમે એક એઝ્યુમ કરવાનું હોય છે. તમે ગમે મેં અહીંયા 20 ધારેલું છે, તમે 25 ધારીને કરી શકો, 15 ધારીને કરી શકો, કાંઈ બી કરી શકો. એટલે આપણને ડી ની કોલમ મળી. પછી શું આવશે? તો કે એફ ડી એટલે આ બંનેનો ગુણાકાર, અને પછીની કોલમ આવશે એફ ડી સ્ક્વેર. તો કે અહીંયા ડી સ્ક્વેર છે એટલે એફ ડી ગુણ્યા ડી, એફ ડી ગુણ્યા ડી એટલે આ બંનેનો ગુણાકાર.
પછી શું કરવાનું, x બાર શોધવાનો અને એની પછી પ્રમાણિત વિચલન અને પછી પ્રમાણિત વિચલનાંક. હવે આપણે આ જ દાખલો સીધી રીતે ગણીએ તો સીધી રીતનું સૂત્ર કયું છે આપણું, તો કે પહેલા x બાર નું સૂત્ર કયું થશે, તો કે fx ના છેદમાં n અને s નું સૂત્ર કયું થશે, તો કે x માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. સીધી રીતના આપણા બે સૂત્ર છે, એક s નું આ સૂત્ર છે અને એક s નું બીજું કયું સૂત્ર છે, તો કે સિગ્મા fx સ્ક્વેર ના છેદમાં n માઇનસ x બાર નો સ્ક્વેર. આપણે આ બંને રીતે આ દાખલો ગણશું એટલે આ રીતે અને ટૂંકી રીતે એ જે ત્રણેય રીતે તમે દાખલો ગણો એટલે આન્સર કેવો આવે તમારો, સરખો જ આવે. તો હવે પેલા કઈ રીત કરશું, આપણે આ રીત કરશું. તો આ રીત માટે શું જરૂર પડશે આપણે, તો કે આ રીત માટે આપણે સૌથી પહેલા જરૂર પડશે તો કે fx શોધવાનો છે. એટલે કઈ કોલમ આવશે, fx કોલમ આવશે એટલે આપણને શું મળશે, મધ્યક મળશે. એટલે આ બંનેનો ગુણાકાર 5 દુ 10, 10 70, 950. હવે શું કરવાનું છે આપણે, તો કે હવે આપણે x બાર નું સૂત્ર છે સિગ્મા fx ના છેદમાં n. તો સિગ્મા fx કેટલો છે, 950 છેદમાં 50 એટલે x બાર કેટલો આવશે, 19. હવે શું કરવાનું છે આપણે, તો કે હવે કઈ કોલમ આવશે, હવે આપણે x માઇનસ, હવે આપણે આ સૂત્ર પ્રમાણે જોવાનું. તો સૌથી પહેલા શેની જરૂર પડશે, તો કે x માઇનસ x બાર ની. x બાર કેટલો છે, 19. તો 5 માઇનસ 19 માઇનસ 14, 10 માઇનસ 19 એટલે માઇનસ 9, 15 માઇનસ 19 માઇનસ 4, 20 માઇનસ 19, 1, 25 માઇનસ 19, 20, 6, 30 માઇનસ 19, 20 ને 20, 11 માઇનસ 16. એટલે હવે શું કરવાનું છે, તો કે x માઇનસ x બાર નો સ્ક્વેર કરવાનો એટલે આ બધાનો શું કરવાનો, તો કે એનો વર્ગ કરવાનો. હવે શું કરવાનું છે, તો કે આપણું આ જોઈએ છે એટલે શું કરવાનું, f x માઇનસ x બાર નો સ્ક્વેર એટલે કોનો ગુણાકાર કરવાનો, તો કે f અને આ બંને, બીજી કોલમ અને આ બંને. બરાબર. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને આ રીતે મળે. એટલે કેટલા મળે છે, 2250 સિગ્મા f x માઇનસ x બાર નો સ્ક્વેર. હવે આમાં આપણે એની કિંમત મૂકીએ તો આ કેટલો થશે, 2250 અને n કેટલો છે આપણો 50 એટલે કેટલો થશે, 2250 ભાગ્યા 50 એટલે કે 45 અને 45 નું વર્ગમૂળ કાઢશો એટલે તમને 6.71 મળશે. એટલે s કેટલો મળશે, 6.71. બરાબર. હવે તમે આ જ આપણે ટૂંકી રીતે જ્યારે દાખલો ગણ્યો હતો એમાં પણ આપણને s કેટલો મળતો હતો, 6.71 જ મળતો હતો. હવે આપણે કઈ રીતથી કરવાનો છે, હવે ત્રીજું સૂત્ર. x બાર તો સેમ ઈ જ છે, s નું એક આ સૂત્ર હતું અને s નું બીજું કયું સૂત્ર છે, તો કે સિગ્મા fx સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા fx ના છેદમાં n અને આની જગ્યાએ તમે સીધો x બાર નો સ્ક્વેર એમ પણ લઈ શકો છો. એટલે હવે આપણે શેની જરૂર પડશે, તો કે fx સ્ક્વેર ની જરૂર પડશે. fx સ્ક્વેર એટલે શું, તો કે fx ગુણ્યા x. અહીંયા fx સ્ક્વેર કરવાનો. fx સ્ક્વેર એટલે શું, તો કે fx ગુણ્યા x એટલે પહેલી કોલમ અને ત્રીજી કોલમ એટલે 10 પંચા 50, 7 ગુણ્યા 10 એટલે 700. એવી રીતે આ બધાનો ગુણાકાર કરવાનો અને પછી એનો સરવાળો એટલે કેટલો આવે છે fx સ્ક્વેર, તો કે 20300. હવે આપણી જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ તો fx સ્ક્વેર કેટલો છે, 20300. n કેટલા છે, 50.
x બાર કેટલા છે 19 નો વર્ગ. હવે આનું સાદું રૂપ આપવાનું 20,300 ભાગ્યા 50 સ્ક્વેર એટલે 361 એટલે આ કેટલા આવશે 45 એટલે કેટલો આવશે 6.71. તમે જોઈ શકો છો કે બધામાં s કેવો આવે છે સરખો જ આવે છે. મેં આ એક જ રકમ હતી અને 3 રીતે દાખલો ગણ્યો. પહેલી કઈ રીત હતી ટૂંકી રીત હતી અને આ કઈ રીત છે સીધી રીત છે. તમારે બધામાં બધી રીત નથી ઉપયોગ કરવાની, તમારે ગમે એક જ રીત કરવાની છે. આ તમે જો તમને આ રીત યોગ્ય લાગતી હોય તો આ રીત અને આ રીત યોગ્ય લાગતી હોય તો આ રીત. પણ જો તમે પેલા રકમ જોજો કે તમને x કેવી રીતે આપેલો છે એના પરથી તમારે ડિસાઈડ કરવાનું હોય છે. તમે જો આપણે ત્રણેય રીતે દાખલો જોયો, એમાં સૌથી સહેલી રીત કઈ થશે તો કે આપણે ટૂંકી રીતે ગણ્યો, કારણ કે આમાં કેલ્ક્યુલેશન છે એ તમારે થોડું વધી જાય છે, તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ થોડો વધારે કરવો પડે છે. એટલા માટે તમે આ દાખલામાં ટૂંકી રીત યોગ્ય ગણાશે. જો તમારે આ રીતે કરવો હોય તો પણ તમારો દાખલો ખોટો પડે નહીં, તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો. બરાબર? તો હવે આપણે એકવાર ફરીવાર સમજી લઈએ. સૌપ્રથમ આપણે કઈ રીત કરવાની છે તો કે સીધી રીત કરવાની છે. સીધી રીત માટે શેની જરૂર પડવાની છે તો કે fx ની. એટલે શું કર્યું આપણે સૌપ્રથમ fx એટલે આ બંનેનો ગુણાકાર. પછી શેની જરૂર પડશે x માઇનસ x બાર. તો કે આપણે x માઇનસ x બાર એટલે કે x બાર કેટલો મળ્યો અહીંયા 19 મળ્યો છે. એટલે 5 માઇનસ 19 10 માઇનસ 19 આ મળ્યો આપણને. એનો વર્ગ કરવાનો છે અને એની સાથે f નો ગુણાકાર કરવાનો છે. એટલે શું મળશે f x માઇનસ x બાર નો સ્ક્વેર. એટલે ધારો કે તમારે આ રીત કરવી હોય તો તમારે આ છેલ્લી કોલમ કરવાની જરૂર છે નહીં. એટલે તમે ખાલી આ 6 જ કોલમ કરવાની છે. એટલે તમને આ મળી જશે. અને પછી આ થઈ બીજી રીત છે. આ બીજી રીતમાં છે એટલે અહીંયા શું કરવાનું છે fx સ્ક્વેર fx ગુણ્યા x. એટલે તમારે આ બધું આ 3 કોલમ કરવાની જરૂર છે નહીં, તમે ડાયરેક્ટ આ જ કરી શકો fx ગુણ્યા x. એટલે શું મળી જશે fx સ્ક્વેર. અને પછી આપણે જે સૂત્ર છે એમાં તમારે કિંમત મૂકવાની છે. અહીંયા તમને હોમવર્ક આપેલું છે, આપેલા છે ખાલી 2 જ દાખલા, પણ તમારે કેવી રીતે કરવાનું છે. પહેલો દાખલો શું છે તો કે પ્રમાણિત વિચલન શોધવાનું છે. એમાં વિચલન શોધવાનું છે નહીં. તો પ્રમાણિત વિચલન કઈ રીતે શોધવાનું છે, તમારે 3 રીતે શોધવાનું છે. તમે પરીક્ષામાં કોઈ પણ એક રીતે દાખલો કરી શકો, પરંતુ અહીંયા આપણે પ્રેક્ટિસ બધી રીતની કરવાની છે. એટલે તમે પ્રમાણિત વિચલન આ 3 રીતે શોધવાનો છે. એટલે આના 3 દાખલા થશે અને એક આ બીજી રકમ આપેલી છે એમાં પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક બંને શોધવાનું છે. અને આ પણ તમારે 3 રીતે પ્રેક્ટિસ કરવાના છે દાખલા. તો પરીક્ષામાં આમાં તમને કોઈ પણ એક રીત કીધેલી નહીં હોય કે તમારે કઈ રીતે દાખલો ગણવાનો છે, પણ તમે પરીક્ષામાં ગમે એ રીતે દાખલો ગણી શકો. એટલે તમારે પ્રેક્ટિસ તો બધી કરવાની જ છે. એટલે તમારે ટોટલ કેટલા દાખલા થશે 6 દાખલા થશે. યાદ રાખજો, તમે ગમે એ રીતે દાખલો ગણો પણ જવાબ તો તમારે સરખો જ આવવાનો છે. તો આ તમારું હોમવર્ક છે. આગલા ચેપ્ટરમાં આપણે હજી આમાં વર્ગવાળા દાખલા જોવાના છે. હજી અત્યાર સુધી આપણે અવર્ગીકૃત માહિતી વાળા જોયા છે અને વર્ગીકૃત માહિતીમાં અસતત માહિતી વાળા જોયા છે. હવે આપણે સતત માહિતી હજી જોવાના બાકી છે. તો આગલા લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણ વાળા દાખલા જોશું. આ દાખલા તમારે પ્રેક્ટિસ કરવાના છે. થેન્ક યુ.